નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આંબલિયા અભિષેક પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 6 જેનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર ની ચર્ચા તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તો સમય ન બગાડતા આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના વિશે અભ્યાસ કરશું. પણ ખાસ તમારે એ શીખવાનું છે કે પ્રસ્તાવના કેટલી ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર માટે. એટલે વિડીયોને ખાસ આખો જુઓ, પછી ખ્યાલ આવશે. ઓકે, તો ચેપ્ટરનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. આનુવંશિકતાનો આણ્વીય આધાર. બાળકો, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતા એ સંપૂર્ણપણે આપણે પૂર્ણ કરેલ છે. બરાબર. એના પછીનું ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. પાઠને તમે ને હું ડિવાઈડ કરીએ તો મૂળભૂત બે મુદ્દાઓમાં આખો પાઠ વિભાજિત છે. એક આનુવંશિકતા અને એક એનો આણ્વીય આધાર. બરાબર. બીજી એક ખાસ નોંધ તમારે એ રાખવાની છે આ ચેપ્ટરમાં કે ગવર્મેન્ટે જે ટોપિકને ડિલીટ કરેલા છે આવતી ગુજરાત બોર્ડની એક્ઝામ માટે, એ ટોપિક હું ક્લિયર આમાં કરાવવાનો નથી. મતલબ ગવર્મેન્ટ આપણી ગુજરાત બોર્ડની એક્ઝામમાં જે ટોપિક પૂછવાની છે પેપરમાં, એ ટોપિક હું અત્યારે ક્લિયર કરાવું છું. બાકી વધુ માહિતી આપણે ક્લાસમાં મળશું ત્યારે એની ટોટલી ચર્ચાઓ થઈ જશે. ઓકે, તો શરૂ કરીએ છીએ આનુવંશિકતાનો આણ્વીય આધાર. બાળકો, આનુવંશિકતા એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ હેરિડિટી? કોને કહેવાય આનુવંશિકતા? કોઈ નાનું એવું ચકલીનું ઈંડું હોય તો એમાંથી ચકલીનું જ બચ્ચું બહાર આવે? કબૂતરના ઈંડામાંથી કબૂતરનું જ બચ્ચું બહાર આવે? કે હાથી છે એ પોતાના જ બચ્ચાને જન્મ આપે કે સિંહણ છે એ પોતાના જ બચ્ચાને જન્મ આપે? શા માટે? તો કહી શકીએ કે કંઈક તો એવું ઘટક તત્વ શરીરની અંદર છે, એવું દ્રવ્ય છે જે પિતૃ પેઢીઓમાંથી, આપણા માતા પિતામાંથી આપણને વારસામાં મળ્યું અને આપણામાંથી આપણી બાળ પેઢીને વારસામાં મળવાનું છે. પેલી વસ્તુ ફાઇનલ થઈ, કન્ફર્મ થઈ. ઘણી વખત આપણને ખબર છે નાનું બાળક જન્મે એટલે તરત જ આપણે જોતાની સાથે જ કહીએ કે એનો દેખાવ એના પપ્પા જેવો છે, એના હાથ અને પગ એના પપ્પા જેવા છે. બરાબર. એના શરીરની અમુક રચના હોય તો એ મમ્મી જેવી છે, સ્વભાવ એના મમ્મી જેવો છે, એની આંખ એની મમ્મી જેવી છે. ભાઈ, ઈ બાળક એનું પોતાનું છે એટલે ઈ એના જેવું જ થાય. સમજાય છે હું કવિ? ઈ બીજા જેવું ન થાય. કારણ કે એને, મતલબ કે બાળકને એના મમ્મી તરફથી 23 રંગસૂત્રો અને પપ્પા તરફથી 23 રંગસૂત્રો મળ્યા છે. જે 23 રંગસૂત્રો મળ્યા છે બાળકને, જેના કારણે બાળકમાં 23 જોડ રંગસૂત્ર થયા છે, એટલે કે ટોટલ 46. અને એ 46 રંગસૂત્ર અને રંગસૂત્રની અંદર રહેલા હજારો ડીએનએ, અને એ ડીએનએની મદદથી બાળકનો રૂપ, રંગ, દેખાવ, કદ, આકાર, આધાર, ટેવ, ગમો, અણગમો, કુટેવ, સુટેવ બધું બાળકમાં મમ્મી પપ્પા ઉપરથી આવ્યું છે. તો હું એ જ કહેવાનો પ્રયત્ન કરું છું કે માતા અને પિતામાં હોય એવું બાળ પેઢીમાં આવવું એને કહેવાય આનુવંશિકતા. પણ એનો નાનામાં નાનો આધાર કોના ઉપર?
આ બાબતે ઘણા બધા વૈજ્ઞાનિકો વચ્ચે ભેદભાવ ચાલ્યો. કોઈકે કીધું નહીં હું કહું એ આધાર, બીજાએ કીધું નહીં હું કહું એ આધાર, ત્રીજા કોઈકે એમ કીધું ભાઈ હું કહું એ આનુવંશિકતાનો આધાર. અને શરૂ થઈ એક દોડ કે આનુવંશિકતાનો આધાર શું છે. બરાબર, આપણે પણ થોડીક ચર્ચાઓ કરીએ, સાથે સાથે એક બે મુદ્દાઓને પોઈન્ટ તરીકે લખતા જઈએ. કોઈ પણ સજીવ શરીર હોય એના શરીરની અંદર ન્યુક્લિઇક એસિડ હોય છે. શું હોય છે? ન્યુક્લિઇક એસિડ. અને જ્યારે વાત ન્યુક્લિઇક એસિડની આવે ત્યારે ન્યુક્લિઇક એસિડ એવું નામ અથવા તો એવો શબ્દ આપનાર વૈજ્ઞાનિક હતા જોહાન્સેન ફ્રેડરિક મિશર. જોહાન્સેન ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે બાળકો ન્યુક્લિઇક એસિડ એવો શબ્દ અથવા ન્યુક્લિઇક એસિડ એવું નામ આપ્યું હતું. કોઈ પણ સજીવમાં બે પ્રકારના ન્યુક્લિઇક એસિડ હોય, કાં તો એક હોય જેને કહેવાય ડીએનએ, બરાબર, અથવા તો એક બીજું જેને કહેવાય આરએનએ. ડીએનએ નો અર્થ થાય છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિઇક એસિડ અને આરએનએ નો અર્થ થાય છે રિબોઝ ન્યુક્લિઇક એસિડ. ઓકે, કોઈ પણ સજીવમાં ન્યુક્લિઇક એસિડ હોય જેને કહેવાય ડીએનએ અને આરએનએ. ઘણા બધા વૈજ્ઞાનિકોએ કીધું કે ભાઈ સજીવ તરીકે માનવની અંદર ડીએનએ હોય, ઘણાએ કીધું કે નહીં આનુવંશિકતા તરીકે આરએનએ હોય. ઘણા બધા વર્ષો વીતા પછી ફાઇનલ થયું કે માણસની અંદર જે જનનકોષ છે, એટલે કે નર હોય તો શુક્રકોષ અને માદા હોય તો અંડકોષ, એવા કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર રહેલું રંગસૂત્ર દ્રવ્ય જે છે એ રંગસૂત્ર દ્રવ્યને જો આપણે ઝૂમ કરીને જોઈએ તો ત્યાં આપણને જોવા મળે છે બેવડી કુંતલ આકાર રચના ધરાવતો માનવ શરીરનો આનુવંશિક દ્રવ્ય જેને કહેવાય છે ડીએનએ. એટલે મનુષ્યમાં આનુવંશિક દ્રવ્ય એટલે કે બાળ પેઢીની અંદર માતા અને પિતાના લક્ષણ લાવવા માટે જો કોઈ હોય તો એ કયું છે? ડીએનએ. પણ બાળકો ઘણા બધા એવા વનસ્પતિ વાયરસ છે, વનસ્પતિ વાયરસ જેની અંદર શું હોય છે? આરએનએ, બરાબર. અને જો પ્રાણી વાયરસ હોય, પ્રાણી વાયરસ, તો એની અંદર કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. હવે ફરક એ છે કે આ ડીએનએ છે અને આ આરએનએ છે, બરાબર. ડીએનએ બેવડું કુંતલ આકારનું હોય, આરએનએ સિંગલ હોય. ડીએનએ ની અંદર એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. એડિનાઇન અને થાઇમિન છે એ બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલું હોય, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન છે એ ત્રણ નબળા હાઇડ્રોજન બંધથી. જ્યારે આરએનએ ની અંદર એડિનાઇન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન એવી રચનાઓ હોય છે. ઓકે, આરએનએ ની અંદર યુ મતલબ યુરેસિલ ની હાજરી હોય છે, થાઇમિન છે એની ગેરહાજરી હોય. જ્યારે ડીએનએ ની અંદર થાઇમિન છે એની હાજરી હોય અને યુ એટલે યુરેસિલની ગેરહાજરી હોય. ઓકે, હજી એક બીજો પોઈન્ટ
તમને એમ થશે ડીએનએ અને આરએનએ એ બંને છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે? ક્વેશ્ચન માર્ક. શું ડીએનએ અને આરએનએ બંને કોઈ પણ સજીવમાં આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે? પ્રશ્ન પૂછું છું, હું તમને પૂછું છું, વર્તી શકે? તો એનો સંપૂર્ણ જવાબ છે નહીં. બરાબર? તમારા મગજમાં કોઈકને એમ હતું કે હા બંને હોય શકે. નહીં. જો ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે ભૂમિકા ભજવતો હોય તો આરએનએ નહીં, અને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે ભૂમિકા ભજવતો હોય તો ડીએનએ નહીં. બરાબર? એટલે આનુવંશિક દ્રવ્ય તરીકે માનવની અંદર ડીએનએ જોવા મળે, વનસ્પતિ વાયરસમાં આરએનએ જોવા મળે. ડીએનએ નું ફૂલ ફોર્મ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ થાય, આરએનએ નું ફૂલ ફોર્મ રિબોઝ ન્યુક્લિક એસિડ થાય. વનસ્પતિ વાયરસ જેમ કે ચીલી મોઝેઇક વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ, કોબી મોઝેઇક વાયરસ. જ્યારે પ્રાણી વાયરસમાં આપણને ખબર છે, આપણને શરદી લગાડતો રીનો વાયરસ, HIV એઇડ્સ નો વાયરસ. બરાબર? પછી તો કે ગાલ પચોળિયા કરતો રોગ પેરામિક્સો વાયરસ, અને એ બધાને ભૂલી જાવ, બાપુની એન્ટ્રી કરો ભાઈ. હા એમ. આ બધામાં કા તો ડીએનએ હોય કા આરએનએ હોય. હું બોલું છું સમજજો. કા ડીએનએ હોય કા આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે, જેથી જે પોતે પોતાના જેવા રીનો વાયરસ, HIV વાયરસ, પેરામિક્સો કે કોરોના વાયરસ પેદા કરતા હોય. ઓકે, હજી આગળ બાળકો, કોઈ પણ જાતની આનુવંશિક દ્રવ્યની વાત આવે ને, આનુવંશિક દ્રવ્યની, બરાબર, એટલે કે બાળ પેઢીમાં પિતૃ પેઢીના હોય એવા લક્ષણો લાવવાની વાત આવે ત્યારે એની અંદર સૌથી વધુ હોય છે હાજર ન્યુક્લિઓટાઇડ્સ. શું હાજર હોય છે? ન્યુક્લિઓટાઇડ્સ. શીખજો, ખાસ ખાસ શીખવાનું છે આજે. તમને એવું લાગે પાઠની પ્રસ્તાવના છે, પણ પ્રસ્તાવના ઉપર 70 થી 75% પાઠનો આધાર છે. ઓકે, ન્યુક્લિઓટાઇડ્સ. ઓકે, ન્યુક્લિઓટાઇડ્સ ક્યારે બને? હું સાદી ભાષામાં તમને એમ કહું છું કે આપણા શરીરમાં જ્યારે નાઇટ્રોજન, પ્યુરિન અને પિરિમિડિન બેઝ હોય, નાઇટ્રોજન, પ્યુરિન અને પિરિમિડિન બેઝ. શું? બેઝ. અને એની સાથે જ્યારે શર્કરા જોડાય, શર્કરા ઘણી બધી પ્રકારની હોય, તો બને ને એને કહેવાય ન્યુક્લિઓસાઇડ. શું કહેવાય? ન્યુક્લિઓસાઇડ. હવે એ જ ન્યુક્લિઓસાઇડ જ્યારે આપણા શરીરની અંદર ન્યુક્લિઓસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય એટલે બને છે બાળકો ન્યુક્લિઓટાઇડ્સ. રેડી? ફોર એક્ઝામ્પલ, એક ન્યુક્લિઓટાઇડ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. એટલે કે હજી આમને આમ જોડાતા જાય, નંબર ઓફ ન્યુક્લિઓટાઇડ્સ જોડાતા જાય, એને આપણે કહેશું પોલીન્યુક્લિઓટાઇડ્સ. ક્યાં નામથી ઓળખું? પોલીન્યુક્લિઓટાઇડ. બાળકો, ડીએનએ અને આરએનએ માં બીજું કાંઈ નથી. શું છે? પોલીન્યુક્લિઓટાઇડ્સની લાંબી રચના. શું છે?
પોલીન્યુક્લિયોટાઇડની લાંબી રચના. હવે તો આપણે જોઈએ નાઇટ્રોજન પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ. આપણા શરીરની અંદર આવા નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે, બરાબર. એક બેઝ નું નામ છે પ્યુરિન અને બીજાનું નામ છે પિરિમિડિન. શું નામ છે? પ્યુરિન અને પિરિમિડિન. આના સ્ટ્રક્ચર કદાચ તમને આવડતા હશે, બરાબર. એટલે સ્ટ્રક્ચરની આમ પણ કોઈ જરૂરિયાત પણ નથી અહીંયા આપણે. તો પ્યુરિન અને પિરિમિડિન બેઝ. ઓકે. તો નાઇટ્રોજન પ્યુરિન બેઝ ની વાત આવે ત્યારે એમાં એ મતલબ કે એડેનિન અથવા એડિનાઇન. તો પિરિમિડિન બેઝ છે એ ટી એટલે કે થાઇમીન છે. એવી જ રીતે પ્યુરિન બેઝ જી મતલબ કે ગુઆનિન, જ્યારે પિરિમિડિન બેઝ સી મતલબ કે સાઇટોસિન અને પિરિમિડિન બેઝ યુ મતલબ થાય છે યુરેસિલ. ઓકે. આ વાત થઈ નાઇટ્રોજન બેઝ. આપણા શરીરમાં નાઇટ્રોજન બેઝ બે પ્રકારના, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન બેઝ છે અને પિરિમિડિન બેઝ. તમને મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ આમાંથી પૂછાઈ શકે, નીચેનામાંથી કયો પિરિમિડિન બેઝ નથી? એટલે થાઇમીન, સાઇટોસિન અને યુરેસિલ. આને તમારે ધ્યાનમાં રાખવાના છે, ખાસ મગજમાં રાખજો આ, બરાબર. તો આ જ્યારે નાઇટ્રોજન પ્યુરિન અને પિરિમિડિન બેઝ વત્તા એની સાથે જોડાય શર્કરા. આપણા શરીરની અંદર જે શર્કરાઓ છે એ શર્કરા તરીકે આપણે જોઈએ છીએ પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરાના બે ભાગ છે, એમાંની એક રિબોઝ શર્કરા અને એક છે જો ઓક્સિજન દૂર થઈ જાય તો ઓક્સિજન દૂર થયું એટલે નામ આપ્યું ડીઓક્સી. જો રિબોઝ શર્કરામાંથી ઓક્સિજન દૂર થઈ જાય તો નામ આવે છે ડીઓક્સી, રિબોઝ શર્કરા. ઓકે. જ્યારે માનવ શરીરની અંદર એડિનાઇન, થાઇમીન, એડિનાઇન બે નબળા બંધ હાઇડ્રોજન બંધ વડે થાઇમીન સાથે અને ગ્વાનિન ત્રણ નબળા બંધ હાઇડ્રોજન બંધ સાથે સાઇટોસિન સાથે જોડાય, બરાબર. હવે તો કે એની સાથે ચોક્કસ પ્રકારની શર્કરા જોડાય. શું જોડાય બાળકો? શર્કરા. એટલે નાઇટ્રોજન બેઝ અને શર્કરા જોડાણી એટલે જે બન્યું એને કીધું ન્યુક્લિયોસાઇડ, બરાબર. એનો મતલબ એમ કે અહીંયા બંને છેડે શું હશે? શર્કરા. શું હશે બાળકો? શર્કરા. એડિનાઇન, થાઇમીન બંને છેડે શર્કરા અને એના છેડે જોડાય છે PO4. એટલે શું થયું? ફોસ્ફેટ. મતલબ આખું ડીએનએ ની આ એક જોડને આપણે અલગ કરીએ તો ક્રમમાં શું જોવા મળે? તો કે એક બાજુ ફોસ્ફેટ, પછી જોડાયેલું હોય શર્કરા, પછી જોડાયેલું હોય નાઇટ્રોજન પ્યુરિન બેઝ, પછી હોય છે હાઇડ્રોજન બંધ, પછી સામે કયું બેઝ આવ્યું? તો કે નાઇટ્રોજન પિરિમિડિન બેઝ. પછી શું આવ્યું? તો કે શર્કરા અને પછી આવે છે ફોસ્ફેટ. ખાસ ધ્યાન રાખજો બાળકો, જો એડિનાઇન હોય તો થાઇમીન જોડાય, થાઇમીન હોય તો એડિનાઇન જોડાય, ગ્વાનિન હોય તો સાઇટોસિન જોડાય અને સાઇટોસિન હોય તો ગ્વાનિન જોડાય. આમાં યુરેસિલ ક્યાંય આવતું નથી. જોજો ખાસ, યુરેસિલ કોઈ જગ્યાએ આવતું નથી, બરાબર. કારણ
કે DNA ની જ્યારે વાત આવે ત્યારે એડિનાઇન સાથે થાઇમીન 2 નબળા બંધ વડે અને ગ્વાનિન સાથે સાઇટોસિન 3 નબળા બંધ વડે જોડાય. આ વસ્તુ ક્લિયર થઈ? હા કે ના? DNA ની અંદર યુરેસિલ ક્યાંય આવશે નહીં. એક ફોસ્ફેટ, બંને છેડે ફોસ્ફેટ, બંને પછી શર્કરા, પછી નાઇટ્રોજન પ્યુરિન પિરિમિડિન બેઝ અને વચ્ચે બંને બેઝ જોડાયેલા હાઇડ્રોજન બંધથી. ઓકે, હજી સાંભળજો. એડિનાઇન છે એ પ્યુરિન બેઝ છે, થાઇમીન પિરિમિડિન, થાઇમીન પિરિમિડિન, એડિનાઇન પ્યુરિન, ગ્વાનિન પ્યુરિન, સાઇટોસિન પિરિમિડિન, સાઇટોસિન પિરિમિડિન, ગ્વાનિન પ્યુરિન. મતલબ હું ઈ કહું છું કે એડિનાઇન પ્યુરિન હોય તો સામે પિરિમિડિન જ હોય. જો પિરિમિડિન હોય તો સામે પ્યુરિન હોય. એવી રીતે જો પ્યુરિન હોય તો સામે પિરિમિડિન હોય. જો પિરિમિડિન બંધ હોય તો સામે પ્યુરિન બંધ આ જ હોય. આ જ હોય. મતલબ કે તમને આખા ડીએનએ માં જો એડિનાઇન ને ખબર પડી જાય તો સામે થાઇમીન કેટલા છે એ ખબર પડી જાય. હા કે ના? રાઈટ યા રોંગ? જો તમને આખા ડીએનએ માં ગ્વાનિન કેટલા છે એ ખબર હોય તો સાઇટોસિન કેટલા છે એનો ખ્યાલ આવી જાય. મતલબ કહી શકીએ કે આપણા શરીરમાં જ્યારે ન્યુક્લિયોસાઇડ એટલે કે શર્કરા વત્તા નાઇટ્રોજન પ્યુરિન પિરિમિડિન બેઝ અને ભેગી પાછી શર્કરા જોડાયેલી હોય ત્યાં સુધીના બંધારણને કહેવાય ન્યુક્લિયોસાઇડ. પણ જો એના બંને છેડે ફોસ્ફેટ જોડાય તો એને કહી શકાય ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડની 1 2 3 4 5 6 7 8 આવી લાંબી શૃંખલા ચાલતી રહે. નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ ચાલે તો એને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. માનવ શરીરના ડીએનએ ની અંદર, આરએનએ ની અંદર પોલીન્યુક્લિયોટાઇડની રચના હોય છે. બરાબર છે? હજી આગળ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, પછી આને તમે લખી લેજો. ઓકે બાળકો, આ પ્રકરણની અંદર જો આપણે આ પોલીન્યુક્લિયોટાઇડ ટોપિક જોયો, આ પ્રકરણમાં આપણે ઘણા બધા એવા મુદ્દાઓ છે જેને શીખવાના છે અને ઘણા બધા એવા ટોપિક્સ છે જેને તમે 2 વખત વિડિયો લેક્ચર જોશો ત્યારે તમને સમજાશે. બરાબર? કેવા કેવા મુદ્દાઓ આવે છે? તો કે પોલીન્યુક્લિયોટાઇડની સંરચના, ડીએનએ નું બંધારણ, પછી તો કે કોષના કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રમાં ડીએનએ નું કુંતલ પેકેજિંગ. પેકેજિંગ પૂરું થાય પછી ડીએનએ અને આરએનએ તેમજ ઘણા વૈજ્ઞાનિકોએ તો એવું કીધું હતું કે ભાઈ પ્રોટીન છે ને ઈ આનુવંશિક દ્રવ્ય છે. તો શરીરમાં કેટલા બધા પ્રોટીન છે? તો હું બધાય પ્રોટીન આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. નખ છે એ કેરોટીન પ્રોટીનનું છે, મેલેનિન પ્રોટીન છે, કેટલા પ્રોટીન, કેટલા અંતઃસ્રાવ, કેટલા ઉત્સેચક, બધા પ્રોટીન જ છે મોટા ભાગના. તો એ શું આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે? નહીં. જ્યારે વાત આવશે ત્યારે એની કરશું આપણે કે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ અથવા આરએનએ એ વર્તે છે. બરાબર? જો શરીરની અંદર બંને હોય, શું હોય? બંને, એટલે કે ડીએનએ અને આરએનએ. તમારા મારા શરીરમાં તો આ બંને છે. તો આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે? વધુ શક્તિશાળી કોણ? તો કે ડીએનએ. શું? ડીએનએ વધુ શક્તિશાળી છે, એના ઉપરથી બને આરએનએ અને એના ઉપરથી બને પ્રોટીન. ઈ જે આખી ક્રિયાવિધિ છે એને પણ આપણે શીખવાની થશે. આ આખી ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બનવું, જેને નામ આપવામાં આવે છે સેન્ટ્રલ ડોગ્મા પદ્ધતિ. શું કહેવાય છે? સેન્ટ્રલ ડોગ્મા. બરાબર? અને આની શોધ
વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેણે ડીએનએ ની શોધ કરી હતી એ. બરાબર? તો સાંભળજો, ડીએનએ જે હોય એ ડીએનએ પરથી આરએનએ બનવાની પ્રક્રિયાને કહેવાય છે પ્રત્યાંકન પ્રક્રિયા. શું કહેવાય છે? પ્રત્યાંકન. મતલબ કે રેપ્લિકેશન, નોટ એપ્લિકેશન. રમકડાનો રેપ્લિકેશન. જ્યારે આરએનએ બની જાય એ આરએનએ પરથી પ્રોટીન બનવું, ઈ પ્રક્રિયાને કહેવાય છે ભાષાંતર, એટલે કે ટ્રાન્સલેશન. રેડી? તો આપણે આ પદ્ધતિની પણ વાત કરવાની છે. પછી બીજો પોઈન્ટ, શું આપણા શરીરમાં પ્રોટીન સતત ને સતત બનતું જ રહે? નહીં. તો કે શરીરને જ્યારે જરૂર છે ત્યારે શરીર સ્વિચ ચાલુ કરશે અને પ્રોટીન બનાવવાનું કામ શરૂ કરશે. જરૂરી છે એટલું પ્રોટીન બની ગયું તો શરીર સ્વિચને શું કરી દેશે? બંધ. મતલબ શરીરમાં કોઈ એવી જગ્યાએ સ્વિચ છે નહીં કે દબાવો એટલે ચાલુ થાય, દબાવો એટલે બંધ થાય. સમજ્યા તમે? પણ શરીર ઓટોમેટિકલી જરૂર હોય ત્યારે પ્રોટીન સંશ્લેષણ કરે છે અને નથી જરૂર ત્યારે પ્રોટીન ઉત્પાદન શું કરી દે છે? બંધ. આ ઉપરાંત પાઠની અંદર મહત્વના પોઈન્ટ તરીકે શા માટે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે? આરએનએ ડીએનએ કરતા આરએનએ શા માટે નીચલી ગુણવત્તાનું ગણાય આનુવંશિક દ્રવ્ય તરીકે? હવે જેનામાં ડીએનએ ન જ હોય એનામાં તો 100% આરએનએ જ વર્તવાનું છે આનુવંશિક દ્રવ્ય. પણ ડીએનએ ને આરએનએ બંને હોય તો હંમેશને માટે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. સમજ્યા? આ વાત સત્ય સનાતન આખા બ્રહ્માંડમાં સ્વીકારાયેલી છે. જો આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ તરીકે તમારા મારા કે કોઈ પણ સજીવમાં ડીએનએ અને આરએનએ બંને હોય તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ ઓળખાય છે. રેડી? ઓકે. તો આપણે આ પાઠની અંદર ઘણા બધા, અને નેક્સ્ટ પોઈન્ટ લાસ્ટમાં આવશે ડીએનએ ફિંગરપ્રિન્ટ. ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે ટચ કર્યું અને આપણી ફિંગર છે એની પ્રિન્ટ અહીંયા છપાઈ ગઈ. અને તમે લોકો અત્યારે જે સીઆઈડી ના એવી ચેનલો જોવો છો, સીઆઈડી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, ક્રાઇમ બ્રાન્ચ, સીઆઈડી, સીબીઆઈ, બરાબર, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેવી ઘણી બધી બ્રાન્ચ છે જે આવી ઊંડાણપૂર્વકની તપાસ કરી અને એની તમામ માહિતીઓ પ્રાપ્ત કરે છે. ફિંગરપ્રિન્ટ એલિક જેફરીઝ નામના વૈજ્ઞાનિકે ફિંગરપ્રિન્ટની શોધ કરી હતી. એલિક જેફરીઝ પણ આપણે જોશું ત્યારે. બરાબર? તો આ બધી જ પાઠની અંદર આપણે આ માહિતી મેળવવાની છે, પણ ગવર્મેન્ટે જે ટોપિક ડિલીટ કરેલા છે એ ટોપિકને હું અહીંયા કરાવીશ નહીં. એટલે હું જે ટોપિક સ્ટાર્ટ કરું એ તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે જોતા જવાના છે. રાઈટ? ઓકે. ત્યારબાદ બાળકો આવે છે સરસ મજાનો એક ટોપિક ડીએનએ. બરાબર? ડીએનએ. માની લો કે હું જે કોઈ ટોપિક સ્ટાર્ટ કરું ને એ ટોપિકમાં તમારે સમજી લેવાનું કે ગવર્મેન્ટે ડિલીટ નથી કરેલું એટલે મેં અહીંયા ચલાવેલું છે. જો વચ્ચે ક્યાંય ટોપિક ડિલીટ કરેલા હશે તો એ ટોપિક હું અહીં ચલાવીશ નહીં. બરાબર? ઓકે. પછીનો ટોપિક આવે છે ડીએનએ. દરેક સજીવના ડીએનએ ની અંદર પોલીન્યુક્લિયોટાઇડની રચના હોય. હમણાં આપણે શીખ્યા હતા ને પોલીન્યુક્લિયોટાઇડ. ના સમજાય તો ફરી પાછા વિડીયોને રિવાઇઝ કરી લેવું. એ પોલીન્યુક્લિયોટાઇડ રચના પ્રમાણે આપણે જોઈએ તો અમુક સજીવ જેમ કે બેક્ટેરિયોફેજ એટલે શું? તો
તો કે એવા વાયરસ જે બેક્ટેરિયા ઉપર એટેક કરે અને બેક્ટેરિયાને મારી નાખે તેમજ બેક્ટેરિયામાંથી પોતે પોતાના જેવા બાળ વાયરસ પેદા કરે, બરાબર, એને કહેવાય બેક્ટેરિયો ફેજ. એમની અંદર શું હોય છે તો કે 5 multiply by 1745 346 ન્યુક્લિઓટાઇડ્સ. જોયું, ન્યુક્લિઓટાઇડ્સ છે, બરાબર. આ એનું કોઈ ચોક્કસ લંબાઈનું માપ આપ્યું છે. એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જે બેઝ પેર વચ્ચેનું અંતર છે ઈ. હજી આવે બેક્ટેરિયોફેજ લેમડા, બરાબર. બેક્ટેરિયોફેજ લેમડામાં શું જોવા મળે છે તો કે 48502 જોડ ન્યુક્લિયોટાઇડ્સ, જોડ એટલે એના ડબલ. ત્રીજું, ઈ કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર, ઈ કોલાઈ બેક્ટેરિયા આપણે જોયું તો 11મા પાઠમાં, 12મા પાઠમાં, બંનેમાં. ઈ કોલાઈમાં 4.6 ગુણ્યા 10⁶ 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર એટલે કે જોડ, બરાબર. બેઝ પેર એટલે શું તો કે એડિનાઇન ડબલ બોન્ડ થાઇમિન, ગ્વાનિન ટ્રિપલ બોન્ડ સાઇટોસિન. આને એક બેઝ પેર કહેવાય, આને બીજી બેઝ પેર કહેવાય, બરાબર. ઓકે. એવી જ રીતે માનવના એકકીય ડીએનએ માં, એકકીય, શીખજો ભાઈ, સમજજો. એકકીય એટલે આપણે જેને કીધું n, દ્વિકીય હોય તો શું કહેવાય 2n, બરાબર. એકકીય ડીએનએ માં જોવા મળે છે 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર. તો આ મુદ્દો મહત્વનો છે. રેડી? આ મોસ્ટ આઈએમપી તમારા માટે 4 MCQ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આજે આટલું જ રાખીએ છીએ. નવા લેક્ચરમાં નવી માહિતી સાથે આગળ વધશું. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.